ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો બધા અમારી સાથે વોક કરવા. સ્વિટ્ઝરલેન્ડમાં સવારમાં મોર્નિંગ વોકમાં નીકળી ગયા છે. એટલું મસ્ત વેધર છે ને, એની વાત પૂછોમાં. હા, મસ્ત લોકેશન છે. કેટલું અડધી કલાક હાલશું? આપણે અડધો હે કલાક ટીકુ? ચાલીએ. અડધો કલાક ચાલીએ. અડધો કલાકનું કલાક હાલીએ. કલાક ચાલીએ. હાલો ને, આપણે ક્યાં કઈ કામ છે એમાં. કલાક ચાલશું. ચલો ને. ગુડ મોર્નિંગ હિમાંશુ કુમાર. કેવી રહી તમારી? સનરાઈઝ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને લોકેશન એટલું મસ્ત છે. નીકળ્યા હતા તો મોર્નિંગ વોકમાં પણ ટ્રેકિંગ જેવું થઈ ગયું. ટ્રેકિંગ જ થઈ ગયું. હા, આ તો પછી ફૂલ હાઈટ છે. તમે અહીંયા હોય અહીંયા વોક ના હોય. હવે ડુંગરા વિસ્તારમાં ટ્રેકિંગ. મને એમાં તો મેપમાં રસ્તો બતાવતો હતો, આગળ કીધું આગળ રામ. રેખાબેન ને બંધ થઈ ગઈ. રેખાબેનની ગાડી ગઈ. ગઈ. પેલા એક વિકેટ ખડી, પછી 2 વિકેટ બે ખડી. વિકેટ. પછી અમે બે ખેડવાના હતા. જો તમે પાછા નો વેળાવત ને તો હા, હું કહે કે આ મોર્નિંગ વોકમાં એટલો ન પડશો. ટ્રેકિંગ તમે કર્યું, અમને કોઈને ના સરથી પડે. તમે શું કહે કે મને તમને આખા પરચો નીતરવા માંડ્યા તમે. થોડું કાઢીએ ને તો પરચો મળો. આ ઠંડા વળી ગયા નકર હું તો ઠેક પહોંચી જતો. આ ઠંડી એટલી છે ને એટલો વળે છે. વિચાર શું કહે કે આને અહીંયા ગરમીમાં શું થાય એટલે તો શું કહે કે અમે કહે છે રોકાઈ જાઓ પરેશભાઈ હવે. આ ગોંડોલા છે. જો જો વચ્ચે કાર ઊભી, કેબલ કાર. છે ઉપર ઉડી જાય ગોંડોલા. હા, વગર ગોંડોલે ઘણા ઉપર ચડી આવ્યા રાજેશ આપણે. એવું લાકડાનું છે. આ લાકડાનું ઓપનેર છે. હા, 8:30 થશે તો હવે નાઈ ધોઈને આપણે 10:30 ની વચ્ચે નીકળી જાય એટલે પારુલ ને દીપન ને એ લોકોને 12 o'clock આપણે પિક કરી લઈએ. ઓકે. એટલે નેચરની વચ્ચે એટલે આમ શાંતિ જ મળતી હશે એવું થાય કે બધાને એવું થાય કે બધા જ નહીં એટલે તો બધા હોલિડેમાં જતા હોય કેમ આમ તો. આપણે ઓલું પંચભૂતનું શરીર હોય ને, પાંચ તત્વોથી જેટલા નજીક આવીએ એટલે નેચર, આપણે નેચર જ આવે ને. પાંચ પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ, વાયુ. હા, એટલે એનાથી જેટલા નજીક આવીએ એટલું તમને સારું ફીલ થાય. એટલે દરિયા કિનારે જઈએ તોય મજા આવે, આજે તાપણું કરીને શેકીએ તોય મજા આવે, આવી રીતના ખુલ્લી હવામાં ફરીએ તોય મજા આવે. પાણીથી નાહીએ હા, તો એ મજા આવે. ખુલ્લી હવામાં ઊભા રહીએ તોય મજા આવે. તો એ મજા આવે. એટલે 5 તત્વોથી જેટલા નજીક આવીએ એટલું તમને ફીલ સારું થાય. 2-3 તત્વો નજીક છે આમાં. આમાં એવું કહેવાય કે તમે નેચરથી જેટલા નજીક ને, આપણે બોડી ખબર યુનિવર્સ સાથે સિંક્રોનાઇઝ છે. એટલે તમે યુનિવર્સ કે નેચરથી જેટલા નજીક એટલા તમે હેલ્ધી, જેટલા દૂર એટલા તમે ડિઝીઝ થાય. એની રિટાયર્ડ લાઈફ છે ને, આપણે ઇન્ડિયામાં આવું ગામડું હોય ને ત્યાં જ આપણે કરશું રાજેશ. એવું કરશે, ફરતા રહેવાનું. ફરતા રહેવાનું. ત્યાંનો સમર હોય ત્યારે આ બાજુ આવવાનું, અને અહીંનો વિન્ટર હોય ત્યારે ત્યાં જવાનું. પણ જેમ બને એમ નેચરની નજીક રહીશું. પછી નદી મસ્ત છે કેમ? આમ તો હરકે વધારે તડકો હોય ને તેને ના વહી આવે એવું. એક દિવસ કરવો છે. ઉતરાઈ જાય એ બાજુ નજીક નીચું જ છે થોડું, એટલે તો આવી એક દિવસ નાવા. જે દિવસ ગરમી હોય ને બપોર ઘરે રહ્યા હોય ને જો આજ ચા મૂકી દીધી, પણ ચા છે ને આજે તમને રોજની જેમ નકરા દૂધી નથી મળવાની. ના ચાનો ટેસ્ટ આખો અલગ આવશે. તમે આપણો કાઠિયાવાડી દૂધ. અને એમાંથી અડધું દૂધ જ નાખવાનું થાય. છોકરાને પીવાની છે ને એટલે આજે તમને છે ને છેલ્લી બોટલ છે ને, છેલ્લી બોટલ જ છે આજે. કેમ કે આપણે દહીં મેળવું ને કાલે 2-3 બોટલનું, એટલે યાદ પછી લઈ આવજો ને. આજે લઈ લેવું. અને રસ્તામાં કાલથી પાછી બેક ટુ નોર્મલ તમને હું કંઈક નકરા દૂધ જ મળશે. ના ના આમાં ખરેખર આ દિલીપ કુમારે છે ને ચા ઘરે ક્યારેય નહીં બનાવી ક્યારે દિલીપ કુમાર તમે અહીંયા આવીને અમને હું કઈ એટલી હેલ્પ કરી દઈ ને કે ચા પાણી ઘરે બનાવવાનો મૂકો જ ના હોય ને આપણે. ના એટલે નહીં, એટલે તો કહું છું ક્યારેય બનાવી નહીં હોય. એને અહીંયા બધાને ચાની બધાને કોટી ચડાવે. અહીંયા તો આ બધું કામ કરીએ તો મજા આવે. ટાઈમ ટાઈમ સ્પેન્ડ થાય અને બધાને યાર ઇન્વોલ્વ થાય એવું લાગે. બાકી જે અત્રા તમે લાગો એક બાજુ મહેમાન એવો જેવું હા, ફીલ એને થાય એવું લાગે. તમારે ફેમિલી મેમ્બર તરીકે રહેવું હોય ને તો બધી જગ્યાએ તમારે હળી મળીને રહેવું પડે. હા હા બાકી તો એવું છે પછી તમે એકલા
ફરતો એવું લાગે ભાઈ, હા 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 મજા ના આવે એમાં. હા હા સામે વાળાને મજા ના આવે, આપણને મજા ના આવે. ના, બરાબર છે અમે એટલે કહું કે અમને દિલીપ કુમારી હાથની ચા પીવડાવે છે. હું તો નથી ચા પીતી દિલીપ કુમાર, પણ આપણે જ બધાને આવું પૂછશું. પીવડાવવાની બધાને. હા પણ આપણે બધાને પૂછશું આજે પાણીવાળી ચા હતી તો કોને ફાવી ને કોને ન ફાવી. લગભગ તો 50% ઉપરને નહીં ફાવે પાણીવાળી ચા. નહીં પણ ટેસ્ટ સારો આવશે આનો. બપોરની તૈયારી કરી રહ્યા છીએ. આજે સવારની ચા બને છે પણ હું કહું કે જો બધી ચા થઈ જાય ખાઈ લઈને પછી બનાવીએ તો અમે 12 વાગે નો નીકળીએ એટલે અમે પેરેલલ બધું કરતા જઈએ. ચા બનાવવાવાળા જે હમણાં છે ચા બનાવે છે અને સેન્ડવિચ બનાવીએ છીએ. આ બપોરે છોકરાઓને અમારે બધાને થોડી થોડી ખાઈ લે તો ટેકો થઈ જાય. આજે જવાના છે જીરેવા પારુલને લોકોને લેવા માટે એટલે સ્ટે ટ્યુન અમારી સાથે રહેજો બન્યા રહેજો ચેનલમાં. હા ચલો સેન્ડવિચ ખાવા બધા. રેખાબેન બેસી જાઓ, ચલો તમને એક કામ સોંપી દઉં. સરસ મસ્ત 4 પીસ કરજો. એથી તમે તો રેખાબેન મેં કીધું સરસ કીધું તો ચપ્પુ એટલું મોટું લઈ આવ્યા ને કાંઈ ન ઘટે. આજે ચા બધાને બરાબર લાગી કે કઈ ફેર લાગ્યો? દિલીપ કુમાર કેવું લાગ્યું? ફર્સ્ટ ક્લાસ. એ રાજેશમાં તો વખાણ જ ને. ના ના પણ પાણીવાળી છે આજે એટલે કહું છું એમ કે લાગ્યું પાણીવાળી તો ઠીક છે. જે આખા દૂધની ખાતા છે એને પ્રોબ્લેમ થશે. હું કહું પરેશભાઈ તમને કઈ ફેર પડ્યો? મસ્ત બને. એમાં શું તમને રાજેશ તમને તો વળી એટલું ઘાટું દૂધ છે તો ઇન્સોટ આ દૂધ આપણે બરાબર અડધો જ પાણી નાખ્યું. 50% પાણી હતું આજે. બોલો. ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર યમિના મહારાણી કી જય, ખોડિયાર માત કી જય. અત્યારે જઈએ છીએ આપણે જીનીવા. પેલા શું કહે મારી ફ્રેન્ડ પારોલ છે ને એ જે હોટેલમાં રોકાણા છે ને ત્યાં એને આપણે ત્યાં પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ કરીને હવે સિટી ટૂર આપણે કરશું. 2 પાસ લઈને જેમ લક્ઝમબર્ગમાં આપણે જેમ ફર્યા હતા ને એમ જ ફરવાનું છે આપણે. જીને માહિતી કેટલું થતું હોય છે? 70-75 કિલોમીટર કલાક દોઢ કલાકનો રસ્તો થતો હોય છે. થાય. ચોલું એરપોર્ટ આ જીનીવા લેક છે. જીનીવા પહોંચી ગયા, એરપોર્ટ ગયો. ફ્લાઇટ ઉડી એટલે મને ત્યાં હશે. મસ્ત બહુ મોટું તળાવ છે. હા, બોટિંગ કરવી છે. આ તો બોટિંગ ને બધું છે આમાં. સરસ વ્યૂ છે ફાઉન્ટેન ને. માઉન્ટેન લેક, બોટિંગ, પાણી બધું જ એક જગ્યાએ ભેગું થયું હોય એવું ફીલ થઈ રહ્યું છે. આ ફાઉન્ટેન કેટલો મોટો સરસ છે રાજેશ. લોકો ઠીક બાજુમાં હાલી જાય છે. જો હા પવન એમાં તડકો હોય ને કાલ જેવો હોય ને તો મજા પડી જાય એમાં. જઈશું આજે નાય જ છે રાજેશ લોકો મને એવું લાગે છે ત્યાં. હા લાગે છે કેટલો જોરદાર. આમ પવન હોય તો માથે આવે પાણી. મને લાગે ત્યાં રોડ પર આવતો જ હશે પાણી પરેશભાઈ. જણ તો ઉડે જ તે માથી ઉપરથી હોય ને તો વાદળું ટચ થઈ ગયું ને એવું લાગે. રાજેશ અહીંનું થોડુંક બાંધકામ મને આમ સેન્ટ્રલ લંડન જેવું લાગે. તમને લાગતું રાજેશ એમ સ્ટ્રીટ ને બધું? હે એ મોટું હોય સર્ચ લાગે છે. ફાઇનલી અસ્મિતાબેનના જે બેનપણી હતા એમને મળી ગયા છે દીપનભાઈ. જય શ્રી કૃષ્ણ. અસ્મિતાબેન કહો, અસ્મિતાબેનના બેનપણી આવી ગયા છે ને અસ્મિતાબેનનું મોઢું થઈ ગયું છે મોટું. એમ નહીં, પાર્ટી ફૂલ ફોર્મમાં આવી ગઈ છે. હવે રાજુભાઈ આગળ હાલ છે.
એટલે કોઈ કે હવે રાજુભાઈ આગળ આગળ આવે. રાજેશનો વારો આવવાનો નથી. હા, હવે નહીં આવે, એ વાત બરાબર છે. તો કેવું લાગે છે તમને મળી? હું ક્યાંના વેઇટ કરતા તમે મિલ્યું નતું કે હમ. અહીં એટલા દિવસ રહ્યા હોગો કે ટાઈમ ઓછો છે પેકિંગ કરવાની ફટાફટ દિવસો જતા રહ્યા અમારા. રાતે ઊંઘ આવી હતી નહોતી, સાચી નહોતી. એમ ને? હા. એટલે નહોતી રાતના. Really, ખોટું નથી બોલતી. મને મારા કરતા આશા નહીં વધારે નહોતી ઊંઘાડી. એને એ 5 વાગ્યા સુધી જાગતી હતી. 5 વાગ્યા હા, અમે પત્તા રમતા હતા પણ મેં તને યાદ કરી હતી. દીપકની ખબર નથી પણ આપણામાં એક ગ્રુપમાં એક મેમ્બર જોઈન થશે કે પારુલ તો શું કંઈક પત્તા રમશે. અમે લોકો એ જ કામ કર્યું કોલેજમાં પત્તા રમવાનું. કોણ છેલ્લે એટલે કે પારુલ ઇન્ટરનેટ પત્તા રમે લોકો પારુલ અમને જોઈન કરશે એવું પત્તામાં. રેખાબેન કે કઈ એવા રેટ નહીં છે દીપકની કે નહીં રમે તો આ લોકો નો રમવા વાળી ટોળી છે. અને આ 1 2 ને 3 અમારા કંપની આપતી એટલે આપણે આજે એક મેમ્બર વધશે રમવામાં સાથે. ઓકે. આમ થાય ઘટતા હતા ટોટલ 8 મેમ્બર જોઈ. ખાવા બેહીને એટલું જ બતાવવાનું, ખાઈને નથી બતાવવાનું. ઓલા પછી બધા કહે છે કે તમે જ્યારે હોય ત્યારે ખાવા ખાવા જ કરો છો. પણ કાલે તો વાત થઈ હતી આપણે કે 3 ટાઈમ જમવાનું હવે આપણને વરદાન મળ્યું છે તો હવે એ કામ કરવું જ પડે ને, ફોલો તો કરવું પડે ને. બરોબર છે. કહાન અહીંયા આવ મારી દીકરો ચાલ. જીનીવાના કાંઠે ચલો મેરો મિક્સ માં ડાન્સ પાર્ટી ચાલો. ચાલો હાલો જાઓ. નવરાત્રીમાં કરે કેવો એક્સપિરિયન્સ રહ્યો? ના ના કંઈક ડિફરન્ટ છે ગરબા કરતા કંઈક અલગ છે એમ એરોબિક્સ કર્યું આજે. પણ બપોરે પરિચય વળાવી દીધો ને? હું કહે કે આમે એમને જ વળે છે તો આ જીનીવામાં તમે 2 દિવસથી ફરો છો દીપન. આ ફાઉન્ટેન અમે જોઈએ છે તો આનું તમને કંઈ ખબર હોય તો બોલો કઈ અમે. વર્લ્ડ હાઈએસ્ટ ફાઉન્ટેન છે જેનીવાનું. હા હા 40 મીટર હાઈટ છે. 140 મીટર જોયું તેમ કીધું મને શું ખબર હોય અમને ખબર નહોતી અમે. હા ટોય ટ્રેન જઈ રહી છે ભાઈ તળાવને કાંઠે. નાની એવી છોકરા બેહવું છે? બેહો ને. આગળ ફોટોશૂટ ચાલી રહ્યું છે જીનીવામાં. વોટ એ વ્યૂ. ફાઉન્ટેન નજીક છે પણ ક્યારના હાલી છે આવતું નથી. તમારું શું કેવું છે જીનીવાની બસ માટે? સારી બસ સારી મજા આવે એવું છે. બહાર થોડી ગરમી વધારે હતી તો બસમાં મને ઠંડક થઈ. હવે આપણે 4 વાગ્યા હવે 4 વાગ્યા સુધી આપણે બસમાં જ ફરવાનું. કેટલા વાગ્યા? આપણે લક્ઝમબર્ગ આપણે યુરોપમાં એક જ વસ્તુ કરીએ બસમાં બેસીને બસ એક્સપ્લોર કરીએ. એવી બસ ત્યાં પછી મળતી નથી. રેખાબેન શું કરો? યોગા કરો છો? ડ્રાઈવર નીચે શું કેવું છે? કુમાર તમારા વાઈફ યોગા કરે છે જીનીવાની બસમાં, એના વિશે તમારે શું કેવું છે? 2 શબ્દ કહો. યોગા તો રામદેવ બાબાનું પેલું છે જેને મનમાં આવે ત્યાં કરે. આપણે એમાં કશું કેવું નથી. યોગા કરવાથી લોકોને સ્ફૂર્તિ આવી જાય એવું માનવું પડે. એકામાં નથી એવું નહીં. હા સ્ફૂર્તિ ઘટી ગયેલી હોય છે. એ ખરેખર લોકો એમ કે યોગા કરવા સ્ફૂર્તિ આવી જાય આખો દિવસ પહેલા મારે પણ ઘરે ક્યાં થાક લાગે? ઘરે કામ તો બાઈ જે કરી જાય, બેન જે કરી જાય. કૂવાનું જોઈએ બીજું હા કરવાનું
બેનપણી હારે બેઠા કેવી મજા એ રાંધવાનું હોય તો એમને હવે રાંધવાનું હોય તો હોવ આવી ગઈ તો હોવ રાંધી દે. સ્પેશિયલ પ્રાઇવેટ બસ છે પરેશભાઈ, આપણા માટે જોઈને છે. છેલ્લે બી કોઈ નહીં, આપણું ગ્રુપ ત્યાં બેઠું છે. નીકળી છે લક્ઝમબર્ગની ટ્રામમાંથી જીનીવાની રમદી આપણે ટ્રામમાં લક્ઝમબર્ગની ટ્રામમાં ફર્યા, હવે આજે પાછું જીનીવાની ટ્રામમાં ફરવાનું છે. બીજું પાછળ આવે છે આગળ. એ ટ્રામે છે ને આ બસ તો છે હો. હા ના બધી ટ્રામ જ છે. ના ના એ ઓલી જે નીકળી હતી ને એના પાટા ઉપર હાલે છે. ઓકે એટલે એ અલગ હતી અને એ અલગ છે. હાલી હાલીને તરસ્યા થઈ ગયા છે. ઓલ ટાઉનની ગલીઓમાં આપણે ફરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અત્યારની જે કઈ જગ્યાએ આવ્યા છે એમાં 500 મીટર લોંગ વુડન બેન્ચ. જીનીવાની સૌથી લાંબી છે. પ્લેસનું નામ તો તમારે જોવું પડશે. પ્રોમેડોનો ટેરીલી. ઓકે ડિફિકલ્ટ નામ છે. ડિફિકલ્ટ થોડુંક નામ છે. પણ એને કયું આજે કે ને જર્મનની લાંબા લાંબી વુડન બેન્ચ છે આખી આ જર્મની કે જીનેવાની? આ જીનીવાની જર્મન 1814. એટલે 18મી સદીની તોપ જ બધી એમ ને? હા હા 18મી સદીની છે. અમે બધા આપણે કઈ સદીની તોપો થાય પારુલ? આપણે બધી 2000. કોઈમાં ગયા હોય છે રાજેશ? આ લોકો જીનીવામાં આવીને સેતુનું ઝાડવું ભળી ગયા છે અને સેતુ મળ્યા છે તોડવા. રેખાબેન હોય ને ત્યાં અમને ફ્રૂટ મળી જ જાય છે ગમે ત્યાં હોય. રેખાબેન તમારા લક સારા કામ કરે છે. ઓલું રેખાબેન રોડે સફરજન કોઈને ન દેખાય, રેખાબેન દેખાય જાય. હા ચાલુ ગાડી એટલી સ્પીડમાં 70 ની સ્પીડ હોય હા. આપણને ઝાડવું કેવું ઉભા રહ્યો કે સફરજન છે. દેખાય એમાં. દોરી ઉપર લાલ. કેવા લાગે? બહુ મસ્ત હતો. એ ગળ્યા હો? ખાવા હોય એટલે એકદમ ઓલા બ્લેક જે હોય ને એવા લે ને તો એ બહુ ગળે. પણ આ છે ને નીચે નીચેથી લોકો ખાઈ ગયા લાગે છે. છે ગળ્યા. ક્યાં જવાનું છે? એટલે છે હું Geneva Convention is the United Nations on Environment Protection. First convention 1972. આ કઈ કંપનીના છે? પ્રાડાના? પ્રાડા બહુ સારા હોય એમ કહે છે. પ્રાડાની બ્રાન્ડ છે આ. ના પર્સની કિંમત 500 પાઉન્ડ થાય. ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 50,000 રૂપિયાની આજુબાજુ પર્સ થાય. ડિપેન્ડ. અને સાઈઝ 600 અહીંની કરન્સી યુરો પ્રમાણે 600 થાય. ફ્રેન્ક. ફ્રેન્ક 600. તો અહીંથી આપણે 25 નંબરની બસ આવી જઈએ, પકડવાની છે ને યુનોમાં જવાનું છે. હાલો બધા બે જાઓ ફટાફટ. એ છોકરી હાલો. બસ રિટર્ન હવે. મારે વોટરપ્રૂફ છે બોલું છે હાથ પછી આજે પાણીમાં તો એટલી મજા કરી ને બધાએ. ફૂલ ગરમી થઈ હતી બધાને. આજે બધા કેટલા એન્જોય કરે છે પાણીમાં. ઠંડક થઈ ગઈ એટલે તો ઠંડક થઈ ગઈ. કાન અત્યારે ટેસ્ટિંગ થઈ જશે શું સર વોટરપ્રૂફ છે કે નહીં. યુનાઇટેડ નેશન્સ
યુનિસ એટલે આપણે જે ઓલું યુનો કે ઈ અહીંની આખી બિલ્ડિંગ છે એમ ને. ફોટોગ્રાફી કરવા ઉભા રહી ગયા છે ગાઈસ બધા. કેટલા કન્ટ્રી આવે? જેટલી જેટલી આ કન્ટ્રી આવે ને એટલા બધા એના અહીંયા ધ્વજ લગાવેલા છે. કેટલી કન્ટ્રી છે હિમાંશુ કુમાર? 193 મેમ્બર્સ ઓફ 193 સ્ટેટ્સ છે મેમ્બર્સ આના. ઓકે. આગળ ઉપર ઇન્ટરનેશનલ એટલે કહું કે આજે છે ને 1945માં ફોર્મ થઈ ગયા. 193 કન્ટ્રી છે અને ઇન્ટરનેશનલ પીસ માટે આ બધા કામ કરે છે એટલું મને થોડું ઘણું ખબર છે. જીનીવા લેક ઉપર ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. પાછળથી હેલિકોપ્ટર આવી ગયું છે. મસ્ત વ્યૂ આવે છે અહીંથી. એર એમ્બ્યુલન્સ, વોટર એમ્બ્યુલન્સ, રોડ એમ્બ્યુલન્સ બધું જ ભેગું થઈ ગયું પરેશભાઈ એક જગ્યાએ કંઈક ઇન્સિડન્સ બનો લાગે. લોચા હુઆ ઇન્સિડન્સ બનો લાગે કંઈક ભગવાન કોઈનું કંઈ કશું થયું ના હોય તો સારું બહુ મોટું. જે થયું કે બચી જાય તો સારું. પાણીમાં કંઈ બનવું લાગે છે. ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. ફોટોગ્રાફર આવી ગયા છે. આવશે ને દીપનભાઈ, કેવો રહ્યો આજનો તમારો એક્સપિરિયન્સ? આમ આજનો એક્સપિરિયન્સ અમેઝિંગ. એમને જીનીવા મજા આવી ગઈ. સાઇટ સીંગના પોઈન્ટ બહુ સારા છે. જીનીવા લેક ઇઝ ઓસમ. ફાઉન્ટેન ઇઝ ઓલ્સો ઓસમ. ફાઉન્ટેનની મેન મોમેન્ટ આપણે કેપ્ચર થઈ ગઈ. સાથે સાથે સિટી ઇઝ ઓલ્સો ગુડ. હેરિટેજ સિટી છે આજુબાજુ. એટ્રેક્શન સારા છે. This night, so overall it's worth a day to spend here. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજે બહુ મજા કરી, હવે એન્જોય કર્યો. એટલું મસ્ત છે ને ચારે બાજુ. નવું પછી તમને કાલના વિડીયોમાં જે છે એ અપડેટ આપશો.